અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પોસ્ટર સાથે યાત્રા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યાત્રામાં જોડાયા હતા. ઈદ એ મિલાદના પર્વ પર કાનપુરમાં આઈ લવ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બેનર મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા, જે અંગે ત્યાંના સ્થાનિક પ્રશાસન દ્વારા બેનર લગાવવા મામલે વિવાદ સર્જાયો હતો. જ્યારબાદ પોલીસે ખુલાસો કર્યો હતો. જોકે ભારતભરમાં આ મામલે મુસ્લિમ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા સર્વોદય નગરથી હાથમાં આઈ લવ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બેનર સાથે યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે નગરસેવક બખ્તિયાર ઉર્ફે બક્કો પટેલ, વસીમ ફડવાલા, તારિક શેખ, માજીદ પટેલ, મોહસિન મિર્ઝા, અકબર અલી શેખ, આકિબ મખીલ સહિત મુસ્લિમ આગેવાનો અને લોકો જોડાયા હતા. યાત્રા 3 રસ્તા સર્કલ પર પહોંચતા પોલીસ દ્વારા યાત્રાને અટકાવવામાં આવતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. જોકે મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સમજાવટ કરતા અંતે મામલો थाड़े पड़ो हतो. हुजूर दोनों आका के सरदार नबी करीम आकाए नामदार फकरे मौजूदा सैयदुल अंबिया अमन मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में उनके नाम के ऊपर जो आपत्ति जता रहा है ये प्रशासन, उसका हम पुरजोश विरोध करते हैं. हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम रहमतुल लिल मुस्लिमीन नहीं है, वो रहमतुल लिल आलमीन है. वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं, वो पूरे आलम के लिए रहमत बन के आए हैं. और आज उनके नाम के ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ताखी हम बर्दाश्त नहीं कर सकते. जय हिंद, जय भारत.